નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે સાહિત્ય સંગમની શનિ સભા અને કવિ સંમેલન અનિલભાઈ મકવાણાના નિવાસ સ્થાને નર્મદા સાહિત્ય સંગમના પ્રમુખ દીપક જગતાપના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં પીટીસી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર વિમલ મકવાણા અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહ્યા હતા. તો આ પ્રસંગે સામાન્ય સભામાં ફેબ્રુઆરી માસમાં ગઝલ લેખન પરિસંવાદ, વડોદરા, નર્મદા અને સુરત તાપી જિલ્લાના કવિઓનું કવિ સંમેલન યોજવા બાબત તેમજ માતૃભાષા દિવસની ઉજવણી અંગે આયોજન ચર્ચા હાથ ધરાઈ હતી. તો આ પ્રસંગે સમાજમાં વિશેષ સિદ્ધિ મેળવનારા નર્મદા સાહિત્ય સંગમના શાશ્વતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિન્સિપાલ RM કોલર્સ કોલેજ રાજપીપળા, રાષ્ટ્રીય સેવા યોજના NS વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા રાજપીપળા કોમર્સ કોલેજને શ્રેષ્ઠ NS કોલેજનો વર્ષ 2023-24 વર્ષ માટે એવોર્ડ એનાયત થવા બદલ ડોક્ટર હિતેશ ગાંધી, મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા અંતર્ગત પ્રાથમિક ગ્રુપ શાળાના બોરીદ્રા નકામી પ્લાસ્ટિકની 1016 બોટલ અને પ્લાસ્ટિક પડીકા એકત્ર કરીને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાવવા બદલ અને રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલભાઈ મકવાણા, તો નાંદોદ તાલુકા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક 2024 અને પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વર્ષ 2022 મેળવવા બાબતે દીપ્તિબેન જાક્ષર, સાહિત્યમાં PhD પૂર્ણ કરનાર, ટૂંક સમયમાં જેમને ડોક્ટરેટની પદવી મળવાની છે, ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં જાણીતા ગઝલકાર તરીકે ઉભરી આવનાર નગીનભાઈ વણકર અને નર્મદા રત્ન એવોર્ડ મેળવનારા, સાહિત્ય શિક્ષણ અને વિજ્ઞાનની પ્રવૃત્તિઓ માટે અનેક એવોર્ડ મેળવનાર અને સાયન્સ ગ્રાફી વિજ્ઞાન માસિકના તંત્રી વિજ્ઞાન લેખક દીપક જગતાપ તેમજ કલેક્ટર કચેરી નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે સ્વીપ અંતર્ગત મતદાન જાગૃતિની ઉત્તમ કામગીરી માટે પ્રાથમિક શિક્ષકોની આખી ટીમના નર્મદા સાહિત્ય સંગમના સદસ્યો નમિતાબેન મકવાણા, અનિલભાઈ મકવાણા, સોનલબેન ચૌહાણ અને દીપ્તિ જાક્ષરનું પ્રમુખ તથા મહેમાનો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરી નર્મદા સાહિત્ય સંગમનું ગૌરવ વધારવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે શનિ સભાના કવિ સંમેલનમાં દીપક જગતાપે ઝાકળ ભીના મોતી વિષય ઉપર લલિત નિબંધન પઠન કર્યું હતું, જ્યારે કવિ સંમેલનમાં હિતેશ ગાંધી, નગીનભાઈ વણકર, હરિવર્ધન પાઠક, હિરાજ વસાવા, દીપક જગતાપ, ભરત પરમાર, જાહિર મંસૂરી, અનિલભાઈ મકવાણા, નમિતા મકવાણા, સાવિત્રી મકવાણા, નશિયા પઠાણ, સોનલ પંચાલ, દીપ્તિબેન જાક્ષર, સોનલ ચૌધરી, લાલસિંહ વસાવા, ભાવિકા પટેલ, આયુષી પાઠક અને ઓમ ક્રિશ મકવાણાએ રેપ સોંગ દ્વારા સુંદર કાવ્યની રજૂઆત કરી હતી. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.